નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો યુદ્ધ વિરામ રસ્તાઓ ખુલ્લા થશે। જી હા મિત્રો, દરેક ભૂલ માટે ઈરાન 20% કાર્ગો જપ્ત કરશે। નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં જહાજોને તરત જ જપ્ત કરીને ઈરાનના બંદરો પર લઈ જવામાં આવશે, જ્યાં તેના 20% કાર્ગોને કસ્ટમ ડ્યુટી તરીકે ઉતારવામાં આવશે। ઈરાની સાંસદ મોહમ્મદ રેઝા રેઝાઈ કુચીના જણાવ્યા મુજબ હોર્મુઝમાંથી પસાર થવા માટે જહાજોએ ઈરાની ચલણમાં ફી ચૂકવવી પડશે, જે જહાજના પ્રકાર અને દેખાવના આધારે નક્કી થશે। મિત્ર દેશોના જહાજોને ટોલમાંથી મુક્તિ મળી છે, જેની અંદર મિત્રો તમને જણાવું તો આ સાથે ઈરાને કેટલાક દેશોને રાહત આપવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે। ઈરાન ખાસ કરીને મિત્રો ભારત અને ચીન જેવા મિત્ર દેશોના જહાજોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે। ઉપરાંત મિત્રો ઓમાનની નજીકના માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી પણ કોઈ ફી વસૂલવામાં નહીં આવે, જો કે આ માર્ગ ભૌગોલિક રીતે મુશ્કેલ માનવામાં આવે છે। ત્યારબાદ આગળ જાણીએ તો આતંકીઓ વિશે મોદીએ શું કીધું। ખાસ કરીને મિત્રો જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાની પ્રથમ વર્ષીએ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। 22 એપ્રિલ 2025 થયેલા આ હુમલામાં હિન્દુ પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 26 લોકોના મોત થયા હતા। સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ આતંકી સંગઠનો કોઈ મોટી ઘટના અંજામ આપવા તૈયારીમાં હોઈ શકે છે। પહેલગામ હુમલાની પ્રથમ વર્ષીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી કડક સંદેશ આપ્યો છે। તેમણે કહ્યું કે નિર્દોષ લોકોના મૃત્યુને ક્યારેય ભૂલવામાં નહીં આવે। પહેલગામ હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા। આ હુમલામાં જીવ ગુમાવનાર લોકોને ક્યારેય યાદમાંથી દૂર કરી શકાય નહીં અને આતંકીઓની નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય। ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય નહીં ઝૂકે, જેની અંદર મિત્રો દુઃખ અને સંકલ્પની આ ક્ષણમાં આપણે રાષ્ટ્ર તરીકે એકજૂટ છીએ। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં દાદાનું બુલડોઝર। જી હા મિત્રો, ધંધુકામાં ભરવાડ યુવકની નિર્મમ હત્યા મામલે હવે વહીવટી તંત્રનો હથોડો વીંજાયો છે। હત્યાના આરોપીએ ઊભા કરેલા ગેરકાયદે સામ્રાજ્ય પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તપાસ દરમિયાન આરોપીનું ગેરકાયદે બાંધકામ મળી આવતા તંત્રએ તેને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। અત્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બપોર સુધીમાં આરોપીના તમામ ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરી દેવાશે। બુલડોઝર કાર્યવાહીથી સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ગુનો કરશો તો હવે માત્ર જેલ જ નહીં, મિલકત પણ ગુમાવવી પડશે। ત્યારબાદ આગળ જોઈએ તો 2023મો હપ્તો ક્યારે આવશે। ખાસ કરીને મિત્રો છેલ્લે 22મો હપ્તો 13 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। આ સમયગાળાને ધ્યાનમાં રાખતા આગામી એટલે કે મિત્રો 23મો હપ્તો જુલાઈ 2026ના અંતમાં અથવા ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં આવવાની પૂરી શક્યતા છે। જો કે સરકાર દ્વારા હજુ કોઈ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને અગાઉના ટ્રેન્ડ મુજબ જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ શકે છે।
ત્યારબાદ આગળ જોઈએ તો પાકિસ્તાનનું પોપટ ભારત કરી બતાવશે। ખાસ કરીને મિત્રો 28 ફેબ્રુઆરીથી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલુ છે। ઘણા દિવસોના હુમલાઓ પછી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો, પરંતુ હજુ સુધી શાંતિ સ્થાપિત થઈ નથી। બંને દેશો પોતપોતાની શરતો પર અડગ છે। પાકિસ્તાનને મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણ સફળતા મળી નથી। આ વચ્ચે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બર્લિનમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। રાજનાથ સિંહના આ નિવેદનથી મધ્યસ્થીમાં ભારતની સંડોવણી અંગે અટકળોનો વેગ મળ્યો છે। ઈરાન અમેરિકાના સંબંધો અંગે રાજનાથ સિંહે કહ્યું, ભારતે પ્રયાસ કર્યો છે, પરંતુ દરેક વસ્તુ માટે સમય છે। કાલે એવો સમય આવી શકે છે જ્યારે ભારત પોતાની ભૂમિકા ભજવી શકે છે અને સફળતા મેળવી શકે છે। આપણે આ શક્યતાને નકારી શકતા નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને પક્ષોને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે। રાજદ્વારી બાબતો પ્રત્યે આપણા વડાપ્રધાનનો અભિગમ ખૂબ જ સંતુલિત છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગાડી લેવા સરકાર આપશે 25,000 રૂપિયા। જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા ઈ બાઇક સહાય યોજનાએ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે પ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી। 2 વ્હીલર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો છે તે હું તમને જણાવી દઉં તો મિત્રો, આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજ આઈડી વિદ્યાર્થીઓ માટે અને મજૂરો માટે આવક પ્રમાણપત્ર જે છે તે આ દસ્તાવેજો જરૂરી રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલમાં એક સાથે 40-50 ઘટશે। ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવો અને વિદેશી તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર હવે મોટા પાયે તૈયારી કરી રહી છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતે ભવિષ્યમાં 100% ઇથેનોલથી વાહનો ચલાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ। હાલમાં ભારત દર વર્ષે તેલની આયાત પાછળ અંદાજે 22 લાખ કરોડનો ખર્ચો કરે છે। ગડકરીની યોજના છે કે જો બ્રાઝિલની જેમ ભારતમાં પણ ફ્લેક્સ ફ્યુલ એન્જિન અને ઇથેનોલનો ઉપયોગ વધે તો દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે। આ સાથે જ તેમણે ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યનું ઈંધણ ગણાવીને તેના સસ્તા વિકલ્પો પર પણ ભાર મૂક્યો છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત આવી રહેલ જહાજ પર હુમલો। ખાસ કરીને રોયટર્સના અહેવાલ અનુસાર ઈરાનની સુરક્ષા દળોએ ભારતીય જહાજ ઉપરાંત પનામા અને લાઇબેરિયાના ધ્વજ ધરાવતા જહાજો પર ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ એટલે કે મિત્રો આરપીજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે એક જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે। જો કે રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી અને જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણીય નુકસાનની કોઈ ઘટના બની નથી। હાલમાં ઈરાનના સરકારી ટીવીએ આ જહાજોને કબજે કરવાની ઈરાની બંદરે લઈ જવામાં આવી રહ્યા હોવાની પુષ્ટિ કરી છે।
ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને મળતા અધિકાર અને રાહત ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો પ્રાકૃતિક આપત્તિ જો પૂર, દુષ્કાળ કે તીડ જેવા કારણોસર પાક નિષ્ફળ ગયો હોય તો સરકારના નિયમ મુજબ લોનની મુદત વધારી શકાય છે અથવા વ્યાજ માફી મળી શકે છે. ત્યારબાદ મિત્રો બીજી રાહત વિશે તમને જણાવું તો લોન સેટલમેન્ટના બાબતે ખેડૂત બેંક પાસે વન ટાઈમ સેટલમેન્ટની માંગ કરી શકે છે, જેમાં વ્યાજમાં મોટી છૂટ મળી શકે છે. ત્યારબાદ કાયદેસરની સુરક્ષા વિશે જણાવું તો જો બેંકે નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરી હોય તો ખેડૂત ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ એટલે કે મિત્રો DRT અથવા સિવિલ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. ત્યારબાદ વીમા ક્લેમ વિશે જણાવવું તો જો ખેડૂતે પાક વીમો લીધો હોય તો તેને રકમ સીધી લોન ખાતામાં જમા કરાવી રાહત મેળવી શકાય છે. ત્યારબાદ ખેડૂતોએ ગભરાવાને બદલે સજાગ રહેવાની જરૂર છે, જેની અંદર જમીન હરાજી એ બેંક માટે છેલ્લો અને કંટાળાજનક રસ્તો છે. તેથી બેંકો હંમેશા સમજૂતીને પ્રાથમિકતા આપે છે. જો આર્થિક તકલીફ હોય તો તરત જ તમારી બેંક શાખાનો સંપર્ક કરી લેખિતમાં રજૂઆત કરવી જોઈએ અને મિત્રો સંવાદ એ જ મુશ્કેલીનો શ્રેષ્ઠ ઉકેલ છે. ત્યારબાદ આગળ જાણીએ તો શિક્ષણમાં ભયંકર બેદરકારી વિરોધ. જી હા મિત્રો, આજે શિક્ષણ પવિત્ર કાર્યને બદલે નફો મેળવવાનો વ્યવસાય બની ગયું છે. એક વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોત મામલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશે દુઃખ વ્યક્ત કર્યું કે ગરીબોને ન્યાય મળવો મુશ્કેલ બન્યો છે. શાળાની સામે જ હોસ્પિટલ હોવા છતાં સારવાર ન મળતા કોર્ટે તંત્રનો ઉધડો લીધો હતો. જેની અંદર મિત્રો તમને જણાવું તો ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો PM મોદી ખતરામાં. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો PM મોદીના સરકારી પ્લેટફોર્મ પરના સંબોધનને લઈને વિવાદ સર્જાયો છે. 700 પૂર્વ અધિકારીઓ અને શિક્ષણવિદોએ ચૂંટણી પંચને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે. તેમનો આરોપ છે કે આ સંબોધન આચારસંહિતાનો ભંગ છે અને તે ચૂંટણી પ્રચાર જેવું હતું. આનાથી સત્તાધારી પક્ષને સરકારી મીડિયાનો અયોગ્ય લાભ મળે છે, જે નિષ્પક્ષ ચૂંટણી માટે જરૂરી સમાન તકના સિદ્ધાંત વિરુદ્ધ છે. ત્યારબાદ આગળ જાણીએ તો મહિલાઓ માટે ખુશીના સમાચાર. જી હા મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા મુખ્ય સેવિકા પદ માટે 169 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. આ તક ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે સારી છે. પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર 40,800 આપવામાં આવશે. સ્નાતક ડિગ્રી જરૂરી છે, જ્યારે હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર, બાળ વિકાસ કે સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 મે 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો યુદ્ધને લઈને PM મોદીનું નિવેદન. જી હા મિત્રો, રાજધાની દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ સાથેની મિટિંગ બાદ PM મોદીએ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનું એલાન કર્યું છે. વધુમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને PM મોદી એક નિવેદન આપ્યું હતું, જેમાં PM મોદીએ કહ્યું કે વૈશ્વિક તણાવના આ સમયમાં ભારત અને કોરિયા શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપી રહ્યું છે. દક્ષિણ કોરિયાની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે.
ત્યારબાદ આગળ જોઈએ તો મોબાઈલ વાપરવો ભારે પડશે. ખાસ કરીને મોબાઈલ વપરાશકર્તાઓને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ તેના પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. અહેવાલો અનુસાર એરટેલે તેના લોકપ્રિય 84 દિવસના પ્લાનમાં બદલાવ કર્યો છે. પહેલાં આ પ્લાનની કિંમત 859 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 899 કરવામાં આવી છે. વધુમાં કંપનીએ 799 પ્લાન પણ દૂર કર્યો છે. વપરાશકર્તાઓને હવે વધુ ખર્ચ કરવો પડશે. ત્યારબાદ આગળ જાણીએ તો લીંબુના ભાવમાં ભયંકર વધારો. જી હા મિત્રો, કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે લીંબુ શરબતની માંગ વધતા મોરબીમાં લીંબુના ભાવો આસમાને પહોંચી ગયા છે. 5 દિવસ પહેલાં મણના ₹2100 હતા, તે વધીને હાલ 3080 રૂપિયા થયા છે. માર્ચમાં ₹2000 આસપાસ હતા, જ્યારે માગસરમાં 1200 રૂપિયા આસપાસ હતા. લોકોને ગરમીથી રાહત મેળવવા લીંબુ ખરીદવું પણ મોંઘું પડી રહ્યું છે. ગરમી વધતા લોકો લીંબુ શરબતના શરણે જઈ રહ્યા છે, તો વળી અમુક લોકો લીંબુનો જબરો સ્ટોક કરવા જથ્થાબંધ ખરીદી રહ્યા છે.